લાઈવ સેશનમાં આપ સૌનું સ્વાગત છે। નવા વર્ષનું આ મારું પહેલું લાઈવ છે, તો સૌથી પહેલા તો આપ બધાને નૂતન વર્ષાભિનંદન, હેપી ન્યૂ યર। આ લાઈવ માટે હું થેન્ક્સ કહીશ પિયુષ સરને અને અમૂલ ગુજરાતીની પૂરી ટીમને અને મારી બધી સખીઓનો સૌથી વધારે આભાર કે જે લોકો મને હંમેશા સપોર્ટ કરે છે। ચાલો કોઈ ધ્યાન થાય ત્યાં સુધી હું મારી અમૂલની પ્રોડક્ટ્સ બતાવી દઉં, કારણ કે હજી દિવાળી જસ્ટ ગઈ છે તો બધા પોતપોતાના બિઝી શેડ્યુલમાં હશે। તો આપણે 2 મિનિટ રાહ જોઈ લઈએ, નહીં તો હું મારું લાઈવ ચાલુ કરી દઈશ। આવી જાઓ। જો આ બધી મારી અમૂલની પ્રોડક્ટ્સ છે। અમૂલનો મિલ્ક પાવડર, હલ્દી, ઓર્ગેનિક શુગર, ટી મિક્સ, અમૂલના ચીઝ, બટર અને દહીં, અમૂલનું ક્રીમ છે, આ બે અમૂલના આઈસ્ક્રીમ છે, અમૂલનું બટર અને આ છે અમૂલના મલાઈ પેંડા, જે અમે દિવાળીમાં જેનો યુઝ કર્યો હતો। ચાલો, કદાચ બધા બિઝી હશે તો આપણે વધુ રાહ નહીં જોઈએ, તો હું મારું લાઈવ ચાલુ કરું છું। દિવાળીમાં બધા મીઠાઈ ખાઈ ખાઈને તો થાકી જ ગયા હશો, તો આજે હું તમને એક ચટપટી અને સરસ મજાની રેસીપી બતાવું છું કે જે તમે મીઠાઈ ખાઈને થાક્યા હો કે કંટાળ્યા હો તો થોડીક ચટપટી રેસીપી ખાઈ અને તમારો મોંનો આપણે ટેસ્ટ બદલાવી શકીએ। તો આજે હું બનાવવાની છું ચીઝી પાઉં, જે એકદમ સ્પીડમાં બની જશે અને ટેસ્ટમાં પણ એકદમ સરસ લાગશે અને ચટપટી પણ બનશે। તો આવો જોઈ લઈએ। ચાલો, તો આ ચીઝી પાઉં છે, તો એના માટે મેં પાઉં લીધા છે। આ થોડાક વેજીટેબલ્સ છે જેને હું એસેમ્બલ કરવામાં યુઝ કરીશ। આ છે બાફેલા બટેટા, જેને મેં થોડાક ખમણી લીધા છે। આ છે થોડીક ડુંગળી અને કોથમરી છે। આ આદુ મરચાંની પેસ્ટ છે, ચીલી મરીનો પાવડર છે, ચાટ મસાલો છે, થોડુંક સ્વાદ અનુસાર મીઠું જોશે, અને આ મેં શેઝવાન ચટણી છે જેનો હું પાવને શેકવામાં યુઝ કરીશ, અને થોડુંક અમૂલનું આ જે બટર અને તેલ, એનાથી હું પાઉં શેકીશ। તો સૌથી પહેલા આપણે એનું અંદરનું ટિક્કી બનાવવા માટેનું ફિલિંગ્સ બનાવી લઈએ। આ જો બાફેલા બટાટા છે, એને એક મોટા ફ્લેટ બાઉલમાં તમે લઈ લો, એટલે શું છે આપણને મિક્સ કરવામાં થોડુંક સારું પડે। એટલે બને ત્યાં સુધી તમે હાથનો ઉપયોગ ન કરો, કાંટાથી કે એમ મિક્સ કરશો, નહીં તો આપણું મિશ્રણ જે છે એ લસલસું થઈ જશે। એમાં હું થોડી ઝીણી કાપેલી ડુંગળી નાખું છું, થોડા વધુ પ્રમાણમાં કોથમરી નાખો, કારણ કે એનો કલર એકદમ સરસ લાગશે। તો આદુ મરચાંની પેસ્ટ છે, સ્વાદ અનુસાર સેંધા નમક છે, આ તમે નોર્મલ મસાલો પણ યુઝ કરી શકો છો, થોડોક મરી પાવડર અને ચાટ મસાલો, જેનાથી આપણું મિશ્રણ એકદમ ચટપટું બની જશે। આને વધારે ટેસ્ટી બનાવવા માટે એમાં હું ચીઝ ક્યુબને ખમણીને નાખીશ। અત્યારે હું 2 ચીઝ ક્યુબ નાખું છું, કારણ કે તો છે ને આપણું મિશ્રણ એકદમ સરસ મજાનું ચીઝી લાગશે। જ્યારે આપણે પાઉંમાં એની હું ટિક્કી બનાવીને નાખીશ તો તમે બર્ગર ખાતા હશો એવો તમને ટેસ્ટ લાગશે, કારણ કે બર્ગરમાં જે ટાઈમ લાગે એના કરતાં ઇઝીમાં બનશે, જલ્દી બનશે અને સરસ મજાનો ટેસ્ટ પણ આવશે। ચીઝ તમારે વધારે ઓછું નાખવું હોય તો નાખી શકો છો। અત્યારે હું 2 બટેટા લીધા છે, એની સામે હું 2 ચીઝ ક્યુબ નાખું છું, કારણ કે તો આપણી ટિક્કીમાં થોડોક ચીઝી ટેસ્ટ આવશે। થોડુંક ચીઝ હું બચાવી લઈશ, કારણ કે આપણે જ્યારે બને ત્યારે એની ઉપર હું ખમણમાં નાખીશ। બધાને સરસ મિક્સ કરી લો। બહુ એકદમ વજન દઈને મિક્સ નહીં કરીએ આપણે એને। આમાં તમે તમારે ટેસ્ટ મુજબના વેજીટેબલ્સ અને મસાલા પણ નાખી શકો છો, અને તમે થોડોક મરચું નાખીને તમે તીખું પણ બનાવી શકો છો, પણ મેં આદુ મરચાંની પેસ્ટ નાખી છે અને મારે આ મિશ્રણને વ્હાઈટ જ રાખવું છે, કારણ કે એમાં મેં ચીઝનો યુઝ કર્યો છે, એટલે હું બીજા મસાલા બહુ વધારે એડ નહીં કરું। થોડાક હળવા હાથે એને મિક્સ કરી લઈશું, આપણે એની ટિક્કી બનાવશું।
તમે તમારા જે પાઉં હોય એ સાઈઝની જ આપણે ટીકી બનાવવાની છે, કારણ કે પાઉંની બહાર આવવી ન જોઈએ એ ટીકી. થોડોક એને ગોળા જેવું બનાવી અને પ્રેસ કરી દો. એકદમ આ વ્હાઈટ મસાલો બનશે, પણ તમે ખાશો ત્યારે ખબર પડશે એમાં એકદમ ટેસ્ટફુલ બધો બનશે. એની માટે આપણે મરચું નાખવાની જરાય જરૂર નથી. અત્યારે હું 3 બનાવું છું, બાકીનો પછી બનાવી લઈશ. જોઈએ હવે આપણે પાઉંને શેકવાના છે. શેકવા માટે હું બટર અને થોડુંક એમાં હું તેલ નાખીશ, કારણ કે તો આપણું બટર જલ્દી ચોટી નહીં જાય. થોડુંક વધારે બટર યુઝ કરો. એમાં થોડુંક જરૂર જેટલું તેલ નાખો. જો પાવને આપણે આવી રીતે કાપવાના છે, હાફ, આખા પૂરા નથી કાપવાના, કારણ કે આપણે પાછો એમાં વચ્ચે ટીકી મૂકી અને વેજીટેબલ્સ મૂકી અને બંધ કરશું. થોડાક અધૂરા રહે એવી રીતે એને કાપશું આપણે. બટર પીઘલે એટલે એમાં હું શેઝવાન ચટણી નાખીશ. તમે આની જગ્યાએ લસણની આપણી જે નોર્મલ ચટણી હોય એ પણ નાખી શકો છો. થોડુંક જ્યારે પાઉં શેકાય એમાં એનો ચટપટો ટેસ્ટ આવશે. અને થોડીક હું એને અંદર કોથમરી નાખીશ. બસ હવે આપણે પાઉંને આ રીતે ઊંધા શેકવાના છે. અલટ પલટ કરીને આપણે બે બાજુ એને શેકી લેશું. મસાલો જે છે બધો ઈ પાવની ઉપર આવી જવો જોઈએ. જો 2 મિનિટ પછી એને ઊંધું કરી લ્યો. આપણે એનો કલર બદલાય એટલા વધારે નથી શેકવાના, ખાલી બસ એને જે આપણો મસાલો બનાવ્યો છે એ એમાં આવી જવો જોઈએ. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. હવે આપણે એક એક પાવને એસેમ્બલ કરશું. આ જે મેં ટીકી બનાવી છે એક પાની ઉપર મૂકો. એની ઉપર આપણે કાકડી ગોઠવશું. એક ટમેટું મૂકશું. થોડોક મરી પાવડર, મીઠું, ચાટ મસાલો. તમે આમાં ગ્રીન ચટણી પણ યુઝ કરી શકો છો. એની ઉપર હું કેપ્સિકમ મૂકીશ અને સામેથી જે બટર છે એનાથી આપણે એને બંધ કરી દઈશું. જો સેમ પ્રોસેસ આપણે બધામાં કરશું. તમે આમાં બર્ગરનો, વેજીટેબલ સેન્ડવિચનો બધો ટેસ્ટ તમને એકી સાથે આવશે. અને જ્યારે ગેસ્ટ આવવાના હોય તો તમે આ પૂરણ બનાવી એને મૂકી દો, તો જ્યારે આવે ત્યારે એને ગરમા ગરમ બનાવીને સર્વ કરી શકો છો.
બધાની દિવાળી કેવી ગઈ અને બધાએ કઈ કઈ મીઠાઈ ખાધી મને કહેજો બધા. પછી બધા આમ તો દિવાળીના મૂડમાં જ હશે, કારણ કે હજી આપણને કાલે જ ભાઈબીજ ગઈ છે એટલે બધાને આવર જવર પણ ચાલુ હશે, તો બધા અત્યારે ફ્રી ન પણ હોય. જો આપણું આ 3 બની ગયું છે. એકદમ સરસ મજાના તીખા થોડાક ટેસ્ટી ચીઝી પાવ રેડી છે. અત્યારે બધાને કોરા નાસ્તા ખાય અને ગેસ્ટને જો કંટાળો આવતો હોય તો તમે એને આવો ગરમ નાસ્તો બનાવીને ખવડાવો. થોડુંક એની ઉપર હું ચીઝ ખમણી દઈશ એટલે જોવામાં સરસ લાગે. જો તમારા એકદમ ઝટપટ બનતા અને ટેસ્ટી ચીઝી પાવ તૈયાર છે. તમે એને રાત સાંજના નાસ્તામાં પણ ખાઈ શકો છો, કોઈ ગેસ્ટ આવે ત્યારે પણ સર્વ કરી શકો છો, અને જો આપણને ભાવતા હોય તો ડિનરમાં પણ તમે લઈ શકો છો. ચાલો પ્રેઝન્ટેશન. જો હજી દિવાળી ગઈ જ છે એટલે મારું આ બધું રંગોળીનું બધું રેડી હતું એટલે મેં અત્યારે એ પણ રાખ્યું છે. તો કેવી લાગી તમને મારી આ ઝટપટ બનતી અને થોડીક તીખી તમતમતી ટેસ્ટી રેસીપી? જો સારી લાગી હોય તો જ્યારે પણ તમને લોકોને ટાઈમ હોય ત્યારે પ્લીઝ લાઈક, કોમેન્ટ એન્ડ શેર કરો અને મારો ઉત્સાહ વધારો. અને અત્યારે હું તમને કહી શકું છું કે આપણે ફરી મળશું 27 તારીખે સાંજે આ જ ટાઈમે 5 વાગે, કારણ કે મારું બીજું લાઈવ 27 તારીખે છે. તે દિવસે મારા માટે ખાસ દિવસ પણ છે. શું છે એ તમને તે દિવસે સવારે ખબર પડી જશે. તો મળીએ છીએ 27 તારીખે સાંજે 5 વાગે. ત્યાં સુધી નમસ્કાર.